મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે KSKV કચ્છ યુનિવર્સિટીના સિલેબસ અનુસાર SYBA CEEC 409 આર્થિક વિચારોના સબ્જેક્ટની એક ટોપિકની ચર્ચા કરશું. તો આપણો આજનો જે વિષય છે એ છે આર્થિક ઇતિહાસ, અર્થશાસ્ત્રનો ઇતિહાસ અને આર્થિક વિચારોના ઇતિહાસને શું અર્થ થાય છે એને આપણે સ્પષ્ટ રીતે સમજી અને આર્થિક વિચારોનો ઇતિહાસ અને આર્થિક ઇતિહાસ વચ્ચે શું તફાવત છે, અર્થશાસ્ત્રનો ઇતિહાસ અને આર્થિક ઇતિહાસ સાથે શું સંબંધ છે એની આપણે સવિસ્તાર ચર્ચા કરવાની છે. આર્થિક વિચારોના ઇતિહાસની વાત કરીએ તો આર્થિક વિચારોનો વિકાસનો ટીકાત્મક વિવરણ છે. તેમાં આર્થિક વિચારોનો ઉદ્ભવ, સ્પષ્ટીકરણ અને પારસ્પરિક સંબંધની તપાસ કરવામાં આવે છે. પ્રોફેસર લેવિસ એચ હેને આ રજૂઆત કરી છે. અર્થશાસ્ત્ર અને ઇતિહાસ આ બે શબ્દ પરથી નવી 3 શાખાઓ અસ્તિત્વમાં આવે છે. આ બે શબ્દના ઉપયોગથી 3 શાખા જે અસ્તિત્વમાં આવે છે, કઈ 3 શાખા છે તો આર્થિક ઇતિહાસ, અર્થશાસ્ત્રનો ઇતિહાસ અને આર્થિક વિચારોનો ઇતિહાસ. જ્ઞાનની આ 3 શાખાઓ એકબીજા સાથે પરસ્પર સંબંધ ધરાવે છે. એકબીજાના આપણે 3 શાખાઓ સાંભળતા આપણે એમ જ લાગે છે કે આ જુદા જુદા કે વિભિન્ન જોવા મળે છે, પણ આ 3 શાખાઓ એકબીજા સાથે સંબંધ ધરાવતી જોવા મળે છે. આપણે આર્થિક વિચારોનો ઇતિહાસ એટલે શું તે બરાબર સમજી શકાય છે. તો હવે આપણે આ 3 વિષયનો અર્થ અને 3 વિષયનો એકબીજા સાથે કઈ રીતે સંબંધ રહેલો છે એની આપણે ચર્ચા કરશું. તો પહેલી શાખા જે છે આર્થિક ઇતિહાસ, એની આપણે વાત કરીએ તો આર્થિક ઇતિહાસ એ માનવીના આર્થિક વિકાસનો ઇતિહાસ છે. પ્રાચીન કાળથી માંડીને આધુનિક યુગ સુધીમાં માનવીએ આર્થિક ક્ષેત્રે જે પ્રગતિ સાધી છે તેનો ઇતિહાસ એટલે આર્થિક ઇતિહાસ. આપણે માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કેટલીક આર્થિક સંસ્થાઓ ઊભી કરે છે, ઉદ્યોગો સ્થાપે છે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, સાધનો વિકસાવ્યા છે. આ બધાનો વ્યવસ્થિત અને ક્રમબદ્ધ ઇતિહાસ એ આર્થિક ઇતિહાસનું જ વિષય વસ્તુ છે. આર્થિક ઇતિહાસમાં કોઈ એક દેશના ખેતી, ઉદ્યોગ, વેપાર વાણિજ્ય, વાહન વ્યવહાર, બેન્કિંગ વગેરેનો ક્રમિક વિકાસનો અભ્યાસ કરવામાં આવે છે. દરેક દેશનો આર્થિક ઇતિહાસ બીજા દેશોના આર્થિક ઇતિહાસથી જુદો જોવા મળે છે. જેમ કે ઇંગ્લેન્ડનો આર્થિક ઇતિહાસ કરતાં ભારતનો આર્થિક ઇતિહાસ જુદા જ પ્રકારનો છે. સામાન્ય રીતે વાત કરીએ તો આર્થિક ઇતિહાસ એટલે શું? તો આર્થિક ઇતિહાસ એટલે કે પ્રાચીન કાળથી માંડીને પહેલાંના સમયથી અત્યાર સુધીમાં માનવી જે આર્થિક ક્ષેત્રે જે કામ કરે છે કે વિકાસ સાધ્યો છે એ બધી જ બાબતોનો ક્રમબદ્ધ રીતે જે અભ્યાસ કરવામાં આવે છે એ આર્થિક ઇતિહાસની અંદર કરવામાં આવે છે. આપણે ખબર છે કે માનવી પ્રાચીન કાળથી જ આર્થિક પ્રવૃત્તિઓની અંદર જોડાતો આવ્યો છે. ધીમે ધીમે એનામાં નવી પદ્ધતિ, નવી ટેકનોલોજી આવતી જાય છે, નવી નવી સુવિધાઓ ઊભી થતી જાય છે. ક્રમબદ્ધ રીતે જે વિકાસ થતો જાય છે, જે સેવા ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે એની અંદર વિકાસ થતો જાય છે. ક્રમબદ્ધ રીતે કઈ રીતે વિકાસ થયો છે એ બધી જ બાબતોનો અભ્યાસ આર્થિક ઇતિહાસની અંદર કરવામાં આવે છે. દરેક દેશનો આર્થિક ઇતિહાસ અલગ હશે. દરેક દેશની પરિસ્થિતિ, અર્થતંત્રની જે પરિસ્થિતિ હોય છે જુદી જુદી જોવા મળે છે. તો દરેક દેશનો જે આર્થિક ઇતિહાસ છે, ત્યાં જે માનવી આર્થિક પ્રવૃત્તિ કરતો જાય છે, જ્યાં જે આર્થિક ક્ષેત્રો છે એ દરેકમાં જે સુધારા કે વિકાસ થાય છે એ બધું જુદું જુદું જોવા મળે છે. એટલે દરેક દેશનો આર્થિક ઇતિહાસ અલગ અલગ જોવા મળે છે. આપણે પહેલી શાખાની ચર્ચા કરી કે આર્થિક ઇતિહાસ. તો બીજી જે શાખા છે એ છે અર્થશાસ્ત્રનો ઇતિહાસ. આર્થિક ઇતિહાસ વિશે તો આપણે સમજ્યા કે પ્રાચીન કાળથી માંડીને આધુનિક સમય સુધીમાં માનવી જે આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે એનો અભ્યાસ કરવામાં આવે છે. તો અર્થશાસ્ત્રનો ઇતિહાસ શું છે? તો અર્થશાસ્ત્રનો ઇતિહાસ એ અર્થશાસ્ત્ર વિષયના વિકાસનો ઇતિહાસ છે. અર્થશાસ્ત્ર વિષય વિકાસ કેવી રીતે થયો, વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર છે, કયા કયા અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રના વિકાસમાં ફાળો આપ્યો છે કે કેટલો ફાળો આપ્યો છે, એ બધી જ બાબતોનો અભ્યાસ અર્થશાસ્ત્રના ઇતિહાસની અંદર કરવામાં આવે છે. અર્થશાસ્ત્રનો ઇતિહાસ છે એ જે અર્થશાસ્ત્રના નિયમો, સિદ્ધાંતોનો વિકાસનો ઇતિહાસ જોવા મળે છે. તો અર્થશાસ્ત્રનો ઇતિહાસ આર્થિક જીવનની અમુક સમાનતાને આધારે અર્થશાસ્ત્રનો ઇતિહાસ આર્થિક જીવનની અમુક સમાનતાને આધારે તારવેલા સિદ્ધાંતોનો ઇતિહાસ છે. તે આર્થિક વિચારોની પદ્ધતિઓનો ઇતિહાસ પણ છે. અર્થશાસ્ત્રનો ઇતિહાસ એ બહુ જૂનો નથી. એ એડમ સ્મિથની જે પુસ્તક વેલ્થ ઓફ નેશન ઈસવીસન 1776ની અંદર જે પ્રસિદ્ધ થઈ છે ત્યારથી અર્થશાસ્ત્રનો ઇતિહાસ શરૂ થયેલો ગણાય છે. આપણે ખબર છે કે અર્થશાસ્ત્રનો
રચયિતા કે એના પિતા તરીકે આપણે એડમ સ્મિથને માનીએ છીએ. આ તો આપણે અર્થશાસ્ત્રનો ઇતિહાસ જોયો. હવે એની ત્રીજી શાખાનો આપણે અર્થ જોઈએ. ત્રીજી શાખા આર્થિક વિચારોનો ઇતિહાસ છે. તો આર્થિક વિચારોનો ઇતિહાસ માનવ જાતના ઇતિહાસ જેટલો જ પુરાણો છે. આ 3 અલગ અલગ શાખાઓ ઉપર ખાસ એના જે નામ છે એના ઉપર ધ્યાન દેવાની જરૂર છે. પહેલો આવ્યો આર્થિક ઇતિહાસ. આર્થિક ઇતિહાસ એટલે કે માનવી જે પ્રાચીન કાળથી અત્યાર સુધી કે આધુનિક સમય સુધી જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એનો ક્રમબદ્ધ રીતે જે વિકાસ થયો છે એ બધી બાબતોનો અભ્યાસ કરે છે એ આર્થિક ઇતિહાસ. અર્થશાસ્ત્રનો ઇતિહાસ એટલે કે અર્થશાસ્ત્રનો જે વિકાસ થયો છે, અર્થશાસ્ત્રમાં જે અર્થશાસ્ત્રીએ ફાળો આપ્યો છે, કોણે કેટલો આપ્યો છે, સિદ્ધાંતો રજૂ કર્યા છે, એ બધા જ બાબતોનો અભ્યાસ અર્થશાસ્ત્રનો ઇતિહાસ કરે છે. હવે ત્રીજી જે શાખા છે એ કઈ છે? આર્થિક વિચારોનો ઇતિહાસ. આર્થિક વિચારોના ઇતિહાસની વાત કરીએ તો સૌથી જૂનો અને સૌથી પુરાણો જો ઇતિહાસ હોય તો એ છે આર્થિક વિચારોનો ઇતિહાસ. એ માનવજાતના ઇતિહાસ જેટલો જ પુરાણો છે. માનવીમાં જ્યારથી વિચાર શક્તિ પેદા થઈ ત્યારથી જ આર્થિક વિચારોનો પણ જન્મ થાય છે. આજે આપણે ખબર છે કે માનવી નાનો બાળક છે, જ્યારથી એનામાં સમજ શક્તિ આવે છે ત્યારથી એ આર્થિક રીતે વિચારતો થાય છે. હવે આપણે એમ થશે કે નાનો બાળક કઈ રીતે વિચારે છે, તો તમે જ વિચારો. હવે અત્યારે 3 વર્ષના છોકરાને તમે નાની ચોકલેટ આપતા હશો ને કેડબરી આપતા હશો તો એ વિચારશે કે કેડબરી લેવાય. એના પાસે જે રૂપિયા હશે, 5 રૂપિયા છે, તો એના સામે ઓપ્શન આપવામાં આવે કે તમને આ ખપે છે કે આ, તો એ વિચારશે, વિકલ્પ પસંદ કરશે કે એને વધારે શેમાંથી તૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે, એને શેમાં વધારે સંતોષ મળે છે, એ 5 રૂપિયા એને કઈ જગ્યાએ ખર્ચ કરવા પડે છે. આજે જ્યારથી નાના બાળકમાં સમજ શક્તિ આવે છે, માનવીમાં જ્યારથી સમજ શક્તિ આવે છે ત્યારથી એ આર્થિક રીતે વિચારતો થઈ જાય છે. માનવી હંમેશા અનેક જરૂરિયાતો અનુભવતો હોય છે. આપણે ખબર છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે સાધનો કેવા છે? મર્યાદિત છે. તો આપણે એ જે આર્થિક સમસ્યા છે એ આર્થિક સમસ્યામાં માનવીએ પોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોમાંથી એને જે મર્યાદિત સાધનો છે એ મર્યાદિત સાધનોમાં વડે એને પોતાની અમર્યાદિત જરૂરિયાતોમાંથી જે જરૂરિયાત વધારે અગત્યની હોય એ જરૂરિયાત એ સંતોષે છે. પ્રાચીન કાળથી જ માનવીએ આર્થિક સમસ્યા ડગલે ને પગલે સતાવતી હોય છે. આ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું, આ સમસ્યા કેવી રીતે ઉકેલવી, આ બાબત માનવીને આર્થિક રીતે વિચારતો કરી જાય છે. માનવીએ પોતાનું જીવન ટકાવી રાખવું છે, એને સુખ સગવડો પણ માણવી છે, મોજ શોખની જરૂરિયાતો પણ સંતોષવી છે, સારું જીવન પણ જીવવું છે, જીવન માણવું પણ છે. આથી તેને જીવનમાં આર્થિક દ્રષ્ટિબિંદુ અમટાવ્યા વિના છૂટકો નથી. આર્થિક સમસ્યાઓનો ઉકેલ શોધવાની પ્રક્રિયામાંથી આર્થિક વિચારો જ ઉદ્ભવે છે. જે માનવી સામે પોતાની જરૂરિયાતો સંતોષવા માટેના જે પ્રશ્નો ઊભા થાય છે તો એ પ્રશ્નના નિરાકરણ કરવા માટે એ આર્થિક વિચારો એના મગજની અંદર ઉદ્ભવે છે અને એ વિચારતો થાય છે કે કયો વિકલ્પ પસંદ કરવો, કઈ બાબતનો ધ્યાન રાખવો. તો આર્થિક વિચારોનો ઇતિહાસ એ આર્થિક વિચારધારાઓનો ઐતિહાસિક અભ્યાસકાર છે. પ્રાચીન કાળથી માંડીને આધુનિક યુગ સુધીની અનેકવિધ આર્થિક સમસ્યાનો ઉકેલ માનવીએ કેવી રીતે આર્થિક વિચારધારાની મદદથી શોધ્યો તે આર્થિક વિચારોનો ઇતિહાસ છે. કે માનવી પ્રાચીન સમયથી કરીને આધુનિક સમય સુધી એને જે સામે આર્થિક સમસ્યા આવી છે તો એ આર્થિક સમસ્યામાંથી એ કઈ રીતે બહાર નીકળ્યા છે, કઈ રીતે એનો રસ્તો શોધ્યો છે, કઈ રીતે એનો ઉકેલ કર્યો છે, એ બધી જ બાબતોનો અભ્યાસ કે ઇતિહાસ એ આર્થિક વિચારોનો ઇતિહાસ દ્વારા જાણી શકાય છે. આર્થિક વિચારોનો ઇતિહાસ એ આર્થિક વિકાસના જુદા જુદા તબક્કાઓમાં આર્થિક સમસ્યા ઉકેલવા માટે તત્કાલીન અર્થચિંતકોએ જે આર્થિક વિચારો રજૂ કર્યા છે તેનો ઇતિહાસ છે. આર્થિક વિચારોનો વ્યવસ્થિત, ક્રમબદ્ધ, સમીક્ષાત્મક અભ્યાસ કરવામાં આવે છે. તે આર્થિક વિચારોનો ક્રમિક વિકાસ આલેખે છે. તો આર્થિક વિચારોનો ઉદ્ભવ સી રીતે થયો તેમજ અન્ય આર્થિક વિચારો સાથે તેમનો કેવો સંબંધ રહેલો છે તેનો પણ અભ્યાસ આની અંદર કરવામાં આવે છે. આર્થિક ઇતિહાસ આપણે જે ચર્ચા કરી કે આર્થિક માનવીનો ઇતિહાસ છે તો એના માટે કેટલીક વ્યાખ્યા ઉપરથી આપણે કેટલીક બાબતો રજૂ થાય છે. કઈ બાબતો? તો આર્થિક વિચારોનો ઇતિહાસ એ આર્થિક વિચારોના ઉદ્ભવથી તપાસ કરતું શાસ્ત્ર છે. તે આર્થિક વિચારોનો વિકાસ કેવી રીતે થયો તે હકીકત ટીકાત્મક રીતે રજૂ કરે છે. તે આર્થિક વિચારોનું યોગ્ય અર્થઘટન અને સ્પષ્ટીકરણ કરે છે. તે જુદા જુદા આર્થિક વિચારો વચ્ચેના પારસ્પરિક સંબંધો પણ તપાસે છે. તો આર્થિક વિચારોનો ઇતિહાસ એ
એવું શાસ્ત્ર છે કે જે આર્થિક વિચારોના ઉદ્ભવ, વિકાસ, અર્થઘટન, તેમની વચ્ચેના પરસ્પરના સંબંધનો પણ અભ્યાસ કરતો જોવા મળે છે. તો આર્થિક વિચારોનો ઇતિહાસ, આર્થિક ઇતિહાસ અને અર્થશાસ્ત્રનો ઇતિહાસ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે એની આપણે આગળ ચર્ચા કરશું કે આર્થિક વિચારોનો ઇતિહાસ પહેલાં એ આર્થિક ઇતિહાસ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે, કઈ રીતે એકબીજાને અસર પહોંચાડે છે એની આપણે ચર્ચા કરીએ. આર્થિક વિચારોનો ઇતિહાસ એ જુદા જુદા અર્થચિંતકોએ રજૂ કરેલ આર્થિક વિચારોનો ઐતિહાસિક અભ્યાસ છે. જ્યારે આર્થિક ઇતિહાસ એ કોઈ એક યુગમાં લોકોએ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જે પ્રયત્ન કર્યા હોય તેની વસ્તુનિષ્ઠ નોંધ છે. હવે બે શબ્દ તમે અહીંયા સાંભળો છો, આર્થિક વિચારોનો ઇતિહાસ અને આર્થિક ઇતિહાસ. અહીંયા આપણે બંને શબ્દના જે અર્થ છે એ આપણે આગળ ચર્ચા કરી. હવે આ બંનેની અંદર તમે કન્ફ્યુઝ ન થઈ જાવ એના માટે બેની અંદર કઈ રીતે અલગ પડે છે એની આપણે ચર્ચા કરવાના છે. આર્થિક વિચારોનો ઇતિહાસ આપણે પહેલાં જ વાત કરી કે એ માનવીના જેટલો જૂનો અને પુરાણો છે એની અંદર જ્યારથી માનવી સમજતો થાય છે ત્યારથી જે આર્થિક રીતે વિચાર કરતો થાય છે એ બધી બાબતોનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે. જ્યારે આર્થિક ઇતિહાસ એટલે શું? તો આર્થિક ઇતિહાસ એટલે કે પ્રાચીન કાળથી માંડીને આધુનિક યુગ સુધીમાં માનવી જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એ બધી જ બાબતોનો અહીં નોંધ કરવામાં આવ્યા છે. તે માનવીના આર્થિક વિકાસનું વસ્તુનિષ્ઠ આલેખન છે. આર્થિક વિચારો અમુક આર્થિક ઘટનાઓને આકાર આપે છે, તેવી જ રીતે અમુક આર્થિક ઘટનાઓ આર્થિક વિચારો ઉપર અસર પડે છે. હવે આપણે ખ્યાલ છે કે આપણો આર્થિક જે ઇતિહાસ છે તો આર્થિક વિચારો કઈ રીતે ઉદ્ભવે છે, તો આર્થિક જે પ્રવૃત્તિ થતી હોય છે જે એ આર્થિક પ્રવૃત્તિઓને કારણે કેટલીક ઘટનાઓ બનતી હોય છે અને એ ઘટનાઓને કારણે આર્થિક રીતે વિચાર કરવો અગત્યનું બની રહે છે. આ દ્રષ્ટિએ વિચારતા આર્થિક વિચારોનો ઇતિહાસ અને આર્થિક ઇતિહાસ એકબીજા સાથે પ્રભાવિત છે. આ બંને એકબીજાને લાગુ પડે છે. આધુનિક અર્થશાસ્ત્રીના વિચારો મોટા પાયા પર ઉત્પાદન, હરીફાઈ, આંતરરાષ્ટ્રીય વેપારને લગતી સમસ્યાઓ સાથે સંકળાયેલા હોય છે, પરંતુ મધ્યકાલીન અર્થચિંતકોને આવી સમસ્યાઓનો વિચાર કરવાની કોઈ જરૂર ન હતી. કારણ કે તે સમયે જુદા જ પ્રકારની આર્થિક સમસ્યાઓ હતી. તે સમયે આજના જેટલો આર્થિક વિકાસ થયો ન હતો. તે સમયનું આર્થિક વાતાવરણ જુદું હતું. આર્થિક વિચારો પર આર્થિક વાતાવરણ અને ઘટનાઓ પણ પ્રભાવ પડે છે. તેવી જ રીતે આર્થિક વિચારો પણ આર્થિક વાતાવરણ અને ઘટનાને પ્રભાવિત કરતા જોવા મળે છે. જ્યારે કોઈક આર્થિક વિચાર લોકપ્રિય બની જાય ત્યારે તે નિયમનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ નિયમ આર્થિક નીતિના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવતો જોવા મળે છે. આર્થિક નીતિનો અમલ નવા જ પ્રકારનો આર્થિક ઇતિહાસ રચે છે. ભારતના અર્થચિંતકોએ મિશ્ર અર્થતંત્રનો વિચાર રજૂ કર્યો. આપણે ખબર છે કે પહેલાં આપણા ભારતની અંદર અર્થતંત્રની અંદર મૂડીવાદ અસ્તિત્વમાં હતો, પછી સમાજવાદ અસ્તિત્વમાં હતો, એના પછી બંનેના સારા પાસાને ધ્યાનમાં રાખીને મિશ્ર તંત્ર અપનાવવામાં આવ્યો છે. આ વિચાર 1948 અને 1955ની ઔદ્યોગિક નીતિમાં અમલમાં મુકાયો. પરિણામે દેશના આર્થિક ઇતિહાસમાં ઔદ્યોગિક ક્ષેત્રે એક નવો જ વળાંક આવ્યો. જાહેર ક્ષેત્રનો વિકાસ થતો ગયો. 1991ની નવી આર્થિક નીતિના અમલને પરિણામે ભારતમાં આપણે ખ્યાલ છે કે વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણના આર્થિક ક્ષેત્રે વેગ પકડ્યો. તેથી ભારતમાં નવા આર્થિક વિચારોનો પ્રવાહ શરૂ થયો. તો આમ આર્થિક વિચારોનો ઇતિહાસ અને આર્થિક ઇતિહાસ વચ્ચે આપણે તફાવત પણ જોઈ શકીએ છીએ અને એકબીજા સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે, પરસ્પર કેવી રીતે આધારિત છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આર્થિક વિચારોનો ઇતિહાસ અને અર્થશાસ્ત્રનો ઇતિહાસ કઈ રીતે એકબીજા સાથે સંબંધ ધરાવે છે એની વાત કરીએ તો આર્થિક વિચારોનો ઇતિહાસ એ આર્થિક વિચારોના વિકાસનો ક્રમબદ્ધ ઇતિહાસ છે કે કઈ રીતે આર્થિક વિચારો પ્રવેશે છે, કઈ રીતે કેવા વિચારો ઉદ્ભવ્યા છે, કઈ રીતે આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો વિકાસનો ક્રમબદ્ધ ઇતિહાસ છે. આર્થિક વિચારોનો ઇતિહાસ માનવજાતના ઇતિહાસ જેટલો જૂનો છે. આપણે પહેલાં જ વાત કરી કે જે આર્થિક વિચારોનો ઇતિહાસ છે એ માનવજાત જેટલો પુરાનો છે, કારણ કે માનવી જ્યારથી વિચારતો થાય છે આર્થિક રીતે ત્યારથી એનો ઇતિહાસ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે એક અર્થશાસ્ત્રનો ઇતિહાસ એ માત્ર 225 વર્ષ જ જૂનો છે. પ્રથમ એડમ સ્મિથના વેલ્થ ઓફ નેશન કે જે ઈસવીસન 1776માં પ્રકાશિત થયું ત્યારથી અર્થશાસ્ત્રનો ઇતિહાસની શરૂઆત થઈ છે. આર્થિક વિચારોના ઇતિહાસ કરતાં અર્થશાસ્ત્રના ઇતિહાસનું કાર્યક્ષેત્ર નાનું છે.
હવે આપણે આર્થિક વિચારોના ઇતિહાસની વાત કરીએ તો માનવી જ્યારથી આર્થિક રીતે વિચારતો થાય અને એના સામે જે પ્રશ્નો કે સમસ્યાઓ આવે એનો ઉકેલ કઈ રીતે લાવવામાં આવે છે અને સમય પસાર થતાં કેવી રીતે એ લોકો ઉકેલ લાવ્યા છે એ બધી જ બાબતોનો સમાવેશ આર્થિક વિચારોના ઇતિહાસમાં કરવામાં આવે છે. તેની સરખામણીમાં આપણે અર્થશાસ્ત્રનો ઇતિહાસની વાત કરીએ તો એ ખૂબ જ કાર્યક્ષેત્ર એનું નાનું છે. આર્થિક વિચારોના ઇતિહાસમાં દરેક યુગના વ્યવસ્થિત અને અવ્યવસ્થિત એવા બધા જ પ્રકારના આર્થિક વિચારોનો ઐતિહાસિક દ્રષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે, પરંતુ અર્થશાસ્ત્રના ઇતિહાસમાં માત્ર વ્યવસ્થિત અને નિયમબદ્ધ એવા આર્થિક વિચારોનો જ ઐતિહાસિક અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે પ્રાચીન, મધ્યકાલીન, વેપારવાદી અને પ્રકૃતિવાદી આર્થિક વિચારોના ક્રમબદ્ધતા અને વ્યવસ્થિતપણાનો અભાવ જોવા મળે છે, તેથી તે અર્થશાસ્ત્રના ઇતિહાસમાં આવી શકે નહીં. જે અર્થશાસ્ત્રની અંદર જે વ્યવસ્થિત હોય, ક્રમબદ્ધ હોય એવા જ જે નિયમો બન્યા હોય, જે ખ્યાલ છે નિયમ તરીકે સ્વીકારવામાં આવ્યો હોય એનો જ અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે આર્થિક વિચારોના ઇતિહાસની અંદર દરેક આર્થિક વિચારનો સમાવેશ કરવામાં આવતો જોવા મળે છે. આર્થિક વિચારોના ઇતિહાસમાં તે મુદ્દાઓનો સમાવેશ પણ થતો આપણે જોઈ શકીએ છીએ. પ્લેટોના પ્રસિદ્ધ પુસ્તક રિપબ્લિક કે કૌટિલ્યના પ્રસિદ્ધ પુસ્તક અર્થશાસ્ત્રના આર્થિક વિચારોનો સમાવેશ આર્થિક વિચારોના ઇતિહાસમાં થઈ શકે, પરંતુ અર્થશાસ્ત્રના ઇતિહાસમાં થઈ શકે નહીં, કારણ તેમાં રજૂ થયેલા આર્થિક વિચારો એ આર્થિક સિદ્ધાંતોનું સ્વરૂપ ધારણ કર્યું ન હતું. એટલે કે જેમણે જે સિદ્ધાંતો તરીકે સાબિત થયા હોય એ સિદ્ધાંતોનો અર્થશાસ્ત્રના ઇતિહાસમાં સમાવેશ કરવામાં આવે છે. આ પ્રશ્નની અંદર આપણે આર્થિક વિચારો એટલે શું, અર્થશાસ્ત્રનો ઇતિહાસ એટલે શું, એ બધી જ આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આર્થિક વિચારોના અભ્યાસની અભ્યાસ પદ્ધતિ અને આર્થિક વિચારોના ઇતિહાસનું મહત્ત્વ શું છે એની આપણે ચર્ચા કરશું. થેન્ક યુ.